बोलिए भागवत स्वरूप भगवान की जय। આજે વાલા ભક્તો, આપણે કથાની શરૂઆત કરીએ છીએ. પ્રથમ દિવસ ભાગવતનું મહત્વ સમજાવવાનું પ્રયત્ન આપણે કરીશું. અને ભાગવતનું મહત્વ ભાગવતજીમાં નથી કીધું, ભાગવતનું મહત્વ સમજાવવા માટેનો પ્રયત્ન આપણો પ્રથમ શ્લોક એ આપણે બોલીશું. પછી આપણી મતિ પ્રમાણે, પ્રભુની કૃપા પ્રમાણે એનો અર્થ સમજાવીશું. ચિંતામણી લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. ચિંતામણી પાસે ગમે તે ઈચ્છા કરો, તે ઈચ્છા પૂરી કરે, આપણા નુકસાનમાં હોય એટલે સુધી કે આપણું મૃત્યુ પણ માગો ને તો એ આપી દે. એ આ ચિંતામણી. એ કાંઈ જોવે નહીં કે આપણે શું માગીએ છીએ. કલ્પવૃક્ષ પરમાત્માને પ્રગટ કરવાની ઈચ્છા કરો તો એ કલ્પવૃક્ષ ન કરી શકે. ગુરુ પ્રીતિથી વૈકુંઠ પણ મળી જાય છે. ગુરુ તરફ પ્રેમ હોય તો ગુરુ અપાવી શકે. આ ભાગવત એ ગમે તે માગો તો નથી આપતા, મંજૂર ન કરે. ભાગવત પાસે માગો તો પેલા એ તપાસ કરે, ખાતરી કરે કે આપણી મતિ કેટલી, બુદ્ધિ કેટલી, આપણે માગીએ તે આપણા જીવન માટે કલ્યાણકારી છે કે એનાથી આપણું કલ્યાણ થાય એમ છે કે નુકસાન કે મૃત્યુ. અને જો આપણું કલ્યાણ ન થાય એવું ભાગવત ભગવાનને લાગે, ભાગવત સ્વરૂપ ભગવાનને લાગે કે જે માગો છો એનાથી તમારું કલ્યાણ નથી, તો આપણે માગીએ એ ભાગવત સ્વરૂપ ભગવાન નહીં આપે. પરંતુ
આપણા હિતમાં હશે એવું આપણા માટે કલ્યાણકારી હશે એ આપણને આપશે. એવું આ ભાગવત સ્વરૂપ ભગવાન છે. એટલે એનું મહત્વ બહુ છે વાલા ભક્તો. અને આમ તો એમને ખબર જ હોય છે કે આપણે શું જરૂર છે. એટલે આપણા માટે કલ્યાણકારી હોય એવું એ કરતા હોય છે ભાગવત સ્વરૂપ ભગવાન હંમેશા. આપણા નુકસાનમાં કે આપણું કલ્યાણ ન હોય એવું ક્યારેય ભાગવતની ભક્તિ કરે એ ભક્તોને ભાગવત સ્વરૂપ ભગવાન કરતા નથી. એ તો કલ્યાણમાં હોય એવું જ કરે, માગવાની પણ જરૂર નહીં એમ કહે છે. પણ છતાંય આપણે માગી શકીએ, એ આપણી ઉત્કંઠા છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. વાલા ભક્તો, હાલ કલી સમય, કલી પુરુષનો સમય ચાલુ છે. આ સમયમાં મનુષ્યોને પોતાનો કાળરૂપી સર્પ ક્યારે કોળિયો કરી નાખશે, એટલે મૃત્યુ ક્યારે આવી જશે તે બાબત સતત ચિંતા હોય છે. દિવસ રાત આપણા બધા મનુષ્યોને મૃત્યુની ચિંતા સતાવે છે. પ્રિય ભક્તો, કોને ખબર છે કે કાલરૂપી સર્પ ક્યારે કોળિયો કરી જશે આપણો? આપણે આ શ્વાસ એનું પણ નક્કી નથી વાલા ભક્તો. કોઈને ખબર છે? શ્વાસ અંદર લીધો તો બહાર કાઢી પણ ન શકીએ અને મૃત્યુ થઈ જાય. કેટલા શ્વાસ લેવાના એ પણ કોઈને ખબર નથી. આટલો અલ્પ पल की खबर नहीं, एक पल में क्या हो जाएगा. और बात करें कल की, सांस સતત ચાલ્યા જ કરે છે, દિવસ રાત, મહિના, વર્ષો. શ્વાસ ક્યારેય બંધ થતી નથી. બંધ થયું એટલે પતી ગયું, મૃત્યુ. શ્વાસને બચાવી પણ ન શકાય, એની બચત પણ ન થઈ શકે. અલબત્ત આપણો શ્વાસ એને સાર્થક કરી શકાય. શ્વાસનો કોઈ ભરોસો નથી. આ શ્વાસ ક્યારે બંધ થઈ જાય અને જીવનરૂપી જ્યોત ક્યારે બુઝાઈ જાય એ નક્કી નથી હોતું.
ઘણાએ સમજાવ્યું છે આપણને. પોતે ખર્ચો કરીને આવો બોધ આપ્યો છે. सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, थक जाए चलते चलते. आपे पकड़ी लीधું કયો રાગ. આના ઉપરથી બહુ જૂનું ફિલ્મ ઉતર્યું છે પાકીઝા. આપણો ઈરાદો જાહેરાત કરવાનો નથી, પણ એમાં જે ગીત છે એના ઉપરથી આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સરળતાથી સમજાઈ જાય. समझाना समझाना तू इशारा, समझाना तू इशारा, समझाना खेल इसका, समझाना खेल इसका, क्यों तेरी बात बिगड़ी, क्यों तेरी बात बिगड़ी, हर बार बनते बनते, हर बार बनते बनते, सांसों का क्या भरोसा, तेरे साथ जाए बंदे, तेरे साथ जाए बंदे, तेरे कर्मों की कमाई, तेरे कर्मों की कमाई, गए जग से बादशाह भी, गए जग से बादशाह भी, यूं ही हाथ मलते मलते, यूं ही हाथ मलते मलते, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते.
जीवन की है ये ज्योति, जीवन की है जो ज्योति बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा। वाला भक्तो, सांस व्यर्थ न चले, सांस को सार्थक हम सब कर सकते हैं, यही तो भागवत समझाते हैं। भागवत स्वरूप भगवान ये बात तो समझाते हैं, इसलिए भागवत का महत्व है कि सांसों को सार्थक એનો સદુપયોગ થઈ શકે, અને એટલે તો કહેવામાં આવ્યું છે सांसों की माला तोरे नाम, सांसों की माला तोरे नाम, माला तोरे नाम, माला तोरे नाम, प्रेम की माला जपते जपते आप बने हम श्याम। सांसोनी माला જપવાની અને પ્રભુનું સ્મરણ કરવાનું। सांसों की माला पे सिमरू में श्री हरि का नाम, सिमरू में श्री हरि का नाम, जीवन का श्रृंगार है श्री हरि, जीवन का श्रृंगार है श्री हरि, और मांग का भी श्रृंगार है श्री हरि, और मांग का भी श्रृंगार है श्री हरि। श्री हरि की नजरों से गिरकर, श्री हरि की नजरों से गिरकर जीना है किस काम का, जीना है किस काम का। सांसों की माला पे सिमरू में श्री हरि का नाम, अपने आप से बातें करके, अपने आप से बातें करके हो गए हम बदनाम। પ્રભુનું સ્મરણ કરતા કરતા એટલું બધું લીન થઈ જવાય કે એમ લાગે કે એકલા એકલા વાત કરે છે, એટલે બદનામ થઈ જાય છે। भक्ति का प्याला जब से पिया है, भक्ति का प्याला है प्रभु जब से पिया है, जी का हो गया है ये हाल, जी का हो गया है ये हाल। कैसा, जीने का हाल कैसा हो गया है? अंगारों पे नींद आ जाए, अंगारों पे नींद आ जाए, कांटों पे आराम, अपने मन की मैं जानूं और श्री हरि के मन की राम। सांसों की माला तोरे नाम, हे प्रभु आ श्वास बधाई आपने अर्पण करूँ छूँ, શ્વાસે શ્વાસે આપનું સ્મરણ કરું છું, એ આપણને ભાગવત શીખવે છે।
भले प्रिय भक्तों, हम सोए जागे सांस चलती ही रहती है और सांस को सार्थक करने के लिए નામ પ્રભુનું ચિંતન, પ્રભુની ભક્તિ કરવાની હોય છે એવું આપણને ભાગવત શીખવે છે. સૂતજી એ પણ વાલા ભક્તો આ કલિયુગના સમયમાં મૃત્યુની ચિંતા કેવી રીતે દૂર થાય એ બાબત ઉપાય સૂતજીએ બતાવ્યો છે. 88,000 ઋષિઓ તથા શૌનક મુનિને આ ઉપાય બતાવ્યો છે. શ્રીમદ ભાગવત કથા કહેવી, સાંભળવી, એનું આયોજન કરવું, એનું ચિંતન કરવું, લેખન કરવું, વાંચન કરવું, આમ કરતાં કરતાં મૃત્યુની ચિંતા દૂર થઈ શકે છે વાલા ભક્તો. ભાગવત કથા એનાથી મૃત્યુની બધી ચિંતાઓ દૂર થાય છે. એ ભાગવત કથા એનું કેટલું મહત્વ કહેવાય. બધા મનુષ્યને ભાગવતની કથા નથી મળતી હો. હાજી તો એમ કે હાલો મૃત્યુની ચિંતા દૂર કરી લઈ, લાવો ભાગવત. પૈસાથી નહીં, અરે કોઈ રીતે નહીં, માત્ર ભાગવત એ પુણ્ય કમાણી હોય તો જ મળી શકે છે. જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી ભાગવતમ લભેત. જન્મ જન્મના પુણ્યો જો એની બેલેન્સ હોય, એકઠા થયા હોય, ત્યારે જ ભાગવતની કથા પ્રાપ્ય છે. ભાગવતની કથા લખી પણ ન શકાય, વાંચી પણ ન શકાય, સાંભળી પણ ન શકાય, आयोजन पर न करी सकाय. मुफ्त में कथा करने के लिए आओ तो भी नहीं कर अभी हो सकती है. लियो भागवतनी कथा बाबत एम कहेवामां आव्युं छे वाला भक्तो के ए भागवतनी कथा मात्र आ पृथ्वी लोक में ज अवेलेबल है, प्राप्य है. नहींतर पुण्य कमाणी होय तोय गमे एटलुं तप करो स्वर्ग में नथी, सत्यलोक में नथी, वैकुंठ अने कोई जग्याए पृथ्वीलोक मृत्युलोक सिवाय क्यांय नथी हो. भागवतनी कथा न स्वर्गे सत्ये च कैलासे वैकुंठे न सत्यम रसः अतः पिबन्तु सद्भाग्या मामा
મુંચત કરહિ ચિત. આ ભાગવતની કથા સ્વર્ગમાં નથી, સત્યલોકમાં નથી, પૃથ્વીલોકમાં જ છે. ભાગવતની કથા મેળવવી હોય તો દેવોને પણ સ્વર્ગમાંથી નીચે આવવું પડે છે, પૃથ્વીલોકમાં. અને સદભાગ્ય હોય અને ભાગવત આપણને પ્રાપ્ત થાય તો ચૂકવું નહીં કે હાલો ને આપણે મહિનાથી પછી ભાગવત કરાવવાની જ છે. અહીંયા કથા ચાલુ હોય તો આપણે નથી આપણો સમય અહીંયા બેસીને કાઢવો. આપણે ત્યાં પણ સરસ કથા થશે, પણ એ તો ભવિષ્યની વાત છે વાલા ભક્તો. અત્યારે શા માટે વાય યુ આર મિસિંગ? આને કહેવાય પુણ્ય કમાણી નથી, એટલે ભાગવત નથી. અભક્તાન સ્થાનશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા દેવાનામપી દુર્લભા. મનુષ્યને જ આ ભાગવત કથા સાંભળવાનો અવસર મળે છે. આપણે અહીંયા કથા કરીએ છીએ, આપ લોકો કથા સાંભળો છો શાંતિથી, એક ચિત્તે, ધ્યાનથી. પણ અહીંયા કૂતરો આવીને બેસી જાય તો એને બેસવા દેશું? એને આપણે સાંભળવા દેશું? તરત ઊભા થઈને 5-10 જણા ત્યાંથી ઊભા થઈ જશે અને પછી ધ્યાન જશે એટલે સ્વયંસેવકો કે કોઈ એને કાઢશે. પછી કથાનું થોડું વાતાવરણ પણ બગડશે. એટલે મનુષ્યને જ કોઈ માણસ આવી જશે તો એને બેસવા દેશું. એટલે ભાગવત કથા મનુષ્યને જ સાંભળવાનો અવસર પ્રભુ આપે છે. એના માટે મનુષ્ય જન્મ લેવો પડે હો. મનુષ્ય જન્મ લેવો પડે. અગાઉના જે જન્મો થયા એના પુણ્ય એકઠા થવા જોઈએ અને પ્રભુની કૃપા હોવી જોઈએ. નહીતર ભાગવત નથી ગમે તેને મળી શકતી. આ ભાગવત કથા એ કોઈ વાર્તા નથી. આપણે નથી વર્ષો પહેલાં હું કરું ને ડફ મરે એટલે કાનજી ભૂટા બારોટની વાર્તા. એવી આ કઈ ભાગવતની કથા એ કોઈ વાર્તા નથી. આ તો મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ, આદિ શક્તિ, એમણે પ્રાગટ્ય કર્યું છે ભાગવતના રૂપમાં, ભાગવત કથાના રૂપમાં. એમનું આ સત્યનું સ્વરૂપ છે, આદિ શક્તિનું, મૂળ શક્તિનું, સર્વોચ્ચ શક્તિનું.
સર્વોચ્ચ શક્તિ એક જ છે. એની શરૂઆત નથી કે એનો અંતય થવાનો નથી. એટલે એને મૂળ શક્તિ આદિશક્તિ કહેવાય છે. વાલા ભક્તો, આ આદિશક્તિનું સ્વરૂપ છે. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે સત્યના સ્વરૂપમાં. એને ભાગવતની કથા અને એ શબ્દના સ્વરૂપમાં વાંગમય સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે ભાગવતની કથા. આ આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું. પછી વાલા ભક્તો, આ કથા વાણી સ્વરૂપ, સત્ય સ્વરૂપ એ બ્રહ્માના હૃદયમાં પધરાવી પ્રભુએ, આદિશક્તિએ વાણી સ્વરૂપ. અને બ્રહ્મા એમણે નારદજીના હૃદયમાં પધરાવી. આ ભાગવત તથા નારદજી એ વેદવ્યાસજીના હૃદયમાં અને વેદવ્યાસજીએ પ્રિય ભક્તો સુખદેવજીના હૃદયમાં ભાગવત પધરાવી છે. અને સુખદેવજીએ પરીક્ષિતજીને ભાગવત શ્રવણ કરાવી છે. બ્રહ્માના હૃદયમાં અને બ્રહ્માજીએ નારદજીના હૃદયમાં પધરાવી ભાગવત. ત્યારે એ 4 શ્લોકની ભાગવત હતી. એ પછી આપની ઈચ્છા છે તો આ પોઈન્ટ પૂરો કરીને પછી આપને એ 4 શ્લોકની ભાગવત છે, બસ એ 4 શ્લોકમાં આખું ભાગવત આવી જાય. સનકાદિક ઋષિઓને પણ ભાગવતજીની કથા પ્રભુ કૃપાથી જ મળી છે. લોકો દુનિયા, જગત, તમે કથા મેળવશો તો તમને કહે કે આ તો ભગત છે, અંધશ્રદ્ધાવાળો છે. અને તમે ભાગવત નહીં સાંભળો, તમે ભાગવતને નહીં અપનાવો તો દુનિયા, જગત એ તમારી ટીકા કરશે અને એમ કહેશે કે આ તો અધર્મી છે, પાપી છે. દુનિયા તો તમે ભાગવત મેળવશો તોય તમારા વિશે વાત કરશે, અને નહીં મેળવો તોય એ તમારી વિશે વાત કરશે. તમે ભાગવત એવું છે કે દુનિયા શું કહે, બીજા માણસ તમારા વિશે શું વાત કરશે, એને તમે છોડી દો ભાઈ. એમાં તમે મત પડો. તમે એવી અપેક્ષા મત કરો કે દુનિયા તમારા તરફ વાત કરે. દુનિયા તો કાંઈ ને કાંઈ કહેવાની જ. અને એના માટે બહુ સરસ
કહ્યું છે અને ઉપદેશ આપ્યો છે ભક્તો. कुछ कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए રેના. જગતની વાતમાં ન પડશો માલા ભક્તો, એ તો કાંઈ ને કાંઈ કહેશે જ, અને મોટે ભાગે તો વિરુદ્ધમાં જ કહેશે, અને તમે એની વાતમાં અટવાઈ જાશો તો તમારો સમય બગડશે, તમારું જીવન વ્યર્થ જશે. આ બધી બેકારની વાતો છે, વ્યર્થ વાતો છે, અને આવી વાતોમાં પડી, આવું ચિંતન કરી દુનિયાનું કે શું કહેશે, એમ કરીને ક્યાંક કહી બીત ન જાય રેના, એટલે રાત વીતી ન જાય. રાત એટલે ક્યાંક જીવન પૂરું ન થઈ જાય બેકારની બાતોમાં પડીને. માટે ભાગવત એ જેણે બધા જીવોનું પ્રાગટ્ય કર્યું, જે મૂળ શક્તિ છે, આદિશક્તિ છે, એને આ સત્ય સ્વરૂપ, શબ્દ સ્વરૂપ, વાણી સ્વરૂપ ભાગવતજી 4 શ્લોકમાં બ્રહ્માજીને આપ્યું છે. અને એ પણ આપણે કહેશું કથામાં આગળ. ભાગવતજી આપણને બધાને સંતોષ રૂપી ધન આપે છે. ભાગવતજી સાંભળવાથી, કહેવાથી, ભાગવતજીનું આયોજન કરવાથી, ભાગવતજીના સંપર્કમાં રહેવાથી, એનું ચિંતન કરવાથી આપણને મનુષ્યોને સંતોષ રૂપી ધન મળે છે. ભાગવતજી આપણને આપે છે. અને સૌથી ઉત્તમમાં ઉત્તમ ધન એ આ સંતોષ રૂપી ધન છે વાલા ભક્તો. આના વિશે પણ એવું કહેવામાં આવ્યું છે, ગોધન, ગજધન, બાજધન और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूली સમાન. ગમે એટલી ગાયો પેલા ધન કહેવાતી ને, એના કરતા કિંમતી વધારે ગજધન, હાથી જેટલા હોય વધારે, એ ધનવાન કહેવાય. બાજ ધન, રતન ધન, ઘણા ધન છે, પણ બધાય ધન જ્યારે સંતોષ રૂપી ધન મળે તો બધા ધન સંતોષ રૂપી ધનની પાસે ધૂળ સમાન છે, એમ કહેવામાં આવ્યું છે. પ્રિય ભક્તો, આ ભાગવતજીનું મહત્વ એટલું બધું છે કે
એને સમજાવવા માટે ગમે તેટલો સમય આપણે અને કીધા જ કરીએ. અરે મહિનો દીધો એનું મહત્વ સમજાવવામાં નીકળી જાય વાલા ભક્તો. પણ આપણે એ ખ્યાલ રાખવાનો છે કે શક્ય એટલું કિંમતી, શક્ય એટલું વેલ્યુબલ, શક્ય એટલો વધારેમાં વધારે ભાગવત આપને લોકોને સમજાવવું. અને એનું મહત્વ તો એવું છે કે જ્યારે સુખદેવજીએ ભાગવતજીની કથા સંભળાવવાની શરૂ કરી તે જ સમયે ત્યાં દેવો સ્વર્ગમાંથી આવ્યા, અમૃત કુંભ લઈને. ઇન્દ્ર પણ હતા, હા, દેવોના રાજા અને બધાય દેવો. આપણે હમણાં કીધું ને શ્લોકમાં, સુરાનામ અપી દુર્લભમ, દેવોને પણ દુર્લભ છે. એ આ મુદ્દા ઉપરથી, આ શ્લોક ઉપરથી કહેવામાં આવ્યું છે, આ પ્રસંગ ઉપરથી કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. દેવોએ કહ્યું કે પરીક્ષિતને મૃત્યુ ન થાય એટલે કથા સંભળાવી છે ને. તો અમે પરીક્ષિત માટે અને બીજા બધા માટે આ સ્વર્ગનું અમૃત લઈ આવ્યા છીએ. આખો કુંભ એ પરીક્ષિતને પીવડાવી દો એટલે મૃત્યુ નહીં આવે. બીજા બધાને પીવડાવી દો, જેને જેને મૃત્યુની બીક હોય એટલે મૃત્યુ નહીં આવે. પછી ગુરુદેવ એમણે પૂછ્યું કે આ તમારી મહેરબાની શું કામ? આ શું કામ તમે અહીંયા આવ્યા અમૃત કુંભ લઈને? અને એ આપશો પછી એના બદલામાં તમને શું આપવાનું? આપણે નથી કહેતા કે અમારે તમારો ઉપકાર ન જોઈએ, કંઈક બદલામાં અમારે આપવું છે. ત્યારે બધા દેવોએ કહ્યું કે કથા ભાગવતજીની એ પરીક્ષિતને અને બીજા લોકોને સંભળાવવાને બદલે અમને સંભળાવો. ત્યારે સુખદેવ પ્રભુએ કહ્યું, આ તો આપણી શૈલીમાં, આપણા શબ્દોમાં છે કથા કે આ ભાગવત સાંભળવા જ તમે અહીંયા આવ્યા છો ને, અને એના બદલામાં આપવા તૈયાર છો ને, તો તમે તો મોટા સોદાગર છો કે મોટો સોદો કરવા આવ્યા. તમને ભાગવતની ખબર છે, તમને ભાગવતનું મહત્વ શું છે એની ખ્યાલ છે, એટલે તમે આ અમૃતનો કુંભ લઈને આવ્યા છો. અને અમૃત કુંભના બદલામાં ભાગવતની કથા માગો છો. તો તમને મહત્વ ખબર છે ભાગવતનું, અને તમે તો આ ચીટિંગ કરવા આવ્યા છો. તમારું સ્વર્ગનું અમૃત એ તો માત્ર મૃત્યુ ન થાય એવું જ કરી શકે. પણ આ ભાગવત એ
મૃત્યુનો ભય દૂર કરે છે. અને તમે આવો પ્રયત્ન કર્યો છેતરવાનો, સોદો કરવાનો, જાણતા હોવા છતાંય કે તમારું સ્વર્ગનું અમૃત એ તો કાચના ટુકડા સમાન છે. અને ભાગવતજી એની કથા એ તો અસલી રત્ન સમાન છે, હીરા સમાન છે. સુખદેવ પ્રભુ કહે છે, કો કથા કો સુધા લોકે કો કાચ કો મણિ મહાન બ્રહ્મરાતો વિચાર્યેવમ તદા દેવાન જહાસહ. તમે એમને કથા સાંભળી હોત તો તમને કથા સાંભળવા મળત, પણ તમે કપટ કર્યું છે. જે મનુષ્ય અહીંયા પણ કોઈ બેઠા હોય અને કોઈએ કપટ રાખ્યું હોય તો એને ભાગવત નહીં સમજાય, એને ભાગવત નહીં મળે. એ તો માત્ર એમને મૂર્તિની જેમ બેઠા. દેવો, ઇન્દ્ર, બ્રહ્માજી બધાયને આશ્ચર્ય થયું. અને બધાને ખબર પડી કે ભાગવતની કથા સાંભળી પરીક્ષિતજી એને મુક્તિ થઈ ગઈ. બ્રહ્માજીએ પણ બ્રહ્મલોકમાં એક તુલા ત્રાજવું રાખ્યું. એક પલ્લામાં બધા આખા બ્રહ્માંડના મુક્તિ આપનારા ગ્રંથો અને ઉપાયો કે જેની રચના થઈ છે એક પલ્લામાં મૂક્યા ત્રાજવાના. આખા જગતમાં જે કાંઈ હતું એ બધું મૂકી દીધું એક પલ્લામાં. અને બીજા પલ્લામાં ભાગવતજીને પધરાવ્યું. તો ભાગવતજી વાળું પલ્લું એ વધારે ભારે થયું. અત્યાર સુધીમાં ભાગવતજી જેવું બીજું કોઈ મુક્તિ આપનાર એવું કોઈ છે જ નહીં. અને ત્યાં તો પરીક્ષિતજીને મુક્તિ આ ભાગવતજીની કથાથી મળી છે. એનો મૃત્યુનો ભય દૂર થયો છે. વાલા ભક્તો, બધાએ માન્યું બ્રહ્માંડમાં ભાગવતજીની કથા એ ટૂંકામાં ટૂંકા સમયમાં એટલે કે 2 ઘડી 48 મિનિટમાં ગમે તેવા પાપી હોય તો પણ ભાગવતજી પોતે જ એમનું ભય દૂર કરે છે મૃત્યુનો, અને મોક્ષ અર્પણ કરે છે. વાલા ભક્તો, બધા
બેઠા હતા અને પરીક્ષિત રાજા એમણે પૂછ્યું છે કે 7 દિવસમાં મૃત્યુ થશે? ત્યારે સુખદેવ પ્રભુએ કહ્યું છે કે 48 મિનિટમાં મોક્ષ થાય છે. ખટવાંગ નામના રાજાનો દાખલો આપ્યો છે અને ખટવાંગ નામના રાજા એમણે દેવોને મદદ કરી, દેવોના કાર્યમાં. પછી માગ્યું કે મારું આયુષ્ય કેટલું એ તમે જોઈ આપો, મને કહી દો, મારી ઉપર મહેરબાન થયા હોય તો દેવોએ પણ કરાવી આપ્યું કે આપનું આયુષ્ય હવે 2 ઘડી 48 મિનિટનું છે. તો ખટવાંગ નામના રાજાને 48 મિનિટમાં 2 ઘડીમાં મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે વાલા ભક્તો. એટલે આનાથી ટૂંકો સમય હોય જ ન શકે. 2 ઘડી એટલે 48 મિનિટ મોક્ષ ગતિ આપી શકાય છે. અને આ કથા આપણે એટલા માટે વિસ્તારથી કહીએ છીએ કે બદ્રિકાશ્રમમાં એકવાર 88,000 ઋષિઓ કનખલ કહેવાય છે અત્યારે એ વિસ્તારમાં, હરિદ્વાર પાસે ભેગા થયા હતા. 12 ઋષિઓ શંકાદિક પણ હતા. અને એવા સમયે ત્યાં નારદજી પહોંચ્યા. નારદજીને જોઈ અને સનક આદિ ઋષિઓ એમણે બધાય વતી પ્રશ્ન પૂછ્યો, હે નારદ, દેવર્ષિ, કથમ દિન મુખ બ્રહ્મન કૃત ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કૃત ચ આગમનમ તવ. દેવર્ષિ, આપનું મુખ ઉદાસ કેમ છે? આપને શું ચિંતા છે? આટલી ઉતાવળથી, ઝડપથી તમે ક્યાંથી આવો છો? અને હે નારદ, તમે ઉદાસ કેમ છો? નારદજી હવે પોતાની ઉદાસીનતાનું કારણ કહે છે. આ આપણે એટલા માટે કહીએ છીએ કે ભાગવતજીનું મહત્વ એ વિસ્તૃતપણે આમાં આવે છે. અને આજે આપણે પ્રથમ દિન હોવાથી ભાગવતજીની કથા જ કહેવાની છે, એના મહત્ત્વની કથા જ કહેવાની છે. તો જ તમને કાલે કથામાં રુચિ જાગશે. તો હવે આપણે નારદજી પોતાની આત્મકથા, પોતાની વાત કરે છે. એ નારદજીની વાત અમારે આપને સંભળાવવાની છે. માટે એ
નારદજીની વાત આપને સંભળાવીએ એ પહેલાં આપણે કથાને ટૂંકો વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આદિનારાયણ ભગવાન કી જય.